ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન આગામી વાર્ષિક પદવીદાન સમારોહને પગલે યોજવામાં આવ્યું હતું। મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિ ભરત રામાનુજ દ્વારા સમગ્ર માહિતીને પૂરી પાડવામાં આવી હતી। ભાવનગર શહેરમાં આગામી 29 એપ્રિલના રોજ 9મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમને લઈને કુલપતિએ વિદ્યાર્થીઓને ઘણું માર્ગદર્શન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। તેની સાથે ગત શૈક્ષણિક વર્ષ 2024 અને 2025ના એમ 2 વર્ષના 13,965 વિદ્યાર્થીનો પદવીદાન સમારોહ યોજાશે। 88 વિદ્યાર્થીઓને મેડલ અને 43 વિદ્યાર્થીઓને પ્રાઇઝ એનાયત કરવામાં આવશે। બીજા ક્રિકેટ એસોસિએશન કે જેને આપવાની વાત છે સાહેબ, એટલા માટે બિલ જરૂરી છે ગ્રાન્ટ આશરે વાપરવાની બાકી છે કોઈ પણ કારણોસર ક્યાંક જે પ્રક્રિયાઓ છે। મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં 29 એપ્રિલ 2025ના રોજ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે। વિદ્યાર્થીઓના જીવનમાં સૌથી અગત્યનો દિવસ આ પદવીદાન સમારંભ હોય છે અને આ પદવીદાન સમારંભ માત્ર પરંપરાગત વિધિ ન બને, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી ભાથું પણ મળે અને પદવી પછી સમાજ જીવનનો નવો અધ્યાય શરૂ કરવાનું છે, ત્યારે એમને પણ આ કાર્યક્રમ દ્વારા એક પ્રેરણા મળે, પ્રેરક બળ મળે, એ માટેનો આ યુનિવર્સિટીનો પ્રયાસ છે। પદવીદાન સમારંભનો હેતુ પણ આવો હોય છે અને આ પદવીદાન સમારંભની અંદર ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર ઘણા ક્ષેત્રોમાં ખૂબ મોટું પ્રદાન છે, ત્યારે મને એમ લાગે છે કાર્યક્રમમાં એમની ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓને ખૂબ પ્રેરણા અને પ્રેરક બળ પૂરું પાડશે।